મંદિરની અંદર છે ને કૂતરું છે ને દર્શન કરવા એવું છે મહાદેવ. નાસ્તો કરતો તો ને તે દુઃખદ સમાચાર આવી ગયા. પટેલ એક રાઈડ પાડે ને ત્યાં 8 ફઈ હાજર થઈ તું કારે નથી આવી. રાધિકાની ઘરે પહોંચી ગયા છે ને અહીંયા જો ચકલીનો માળો છે ને નીચે પડ્યો ને ત્યાં નાના નાના બચ્ચા બે અહીંયા છે ને પડી ગયા હતા. ઋષિ મંદિરમાં સાથે બીતો પણ કૂતરાથી નથી બીતો. આ વળી કેવું હશે તો એમ કહેતા હતા કે જીત પટેલનો ટકો કરો થાય કીધું ને ચીકી છે તો તાર ચા નો બનાવી પડે. આ બાજુ જવાની તૈયારી કરી છે ને ઋષિ રોહિત ત્યાં તો નથી ને એટલે નખરા શીખી ગયો છે ભાઈ. શ્રાવણ મહિનો એવું હોય ને તો કલાક 2 કલાક લાઈનમાં ઉભું. ભાઈ જો મંદિર થી છે ને એટલા બીવે ને ખાલી મંદિર માં લઈ ગઈ ને મિત્તલ એટલે રોવા. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ કિશન માંથી સ્ટાર્ટ કરું છું. આજનો વ્લોગ છે ને ગાઈઝ એન્ડ સુધી જોજો. આજે કદાચ આપણે સિદ્ધેશ્વર મહાદેવ ઓલપાડ મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન છે તો બધા લોકો જાહું. અત્યારે સવારમાં જે બધું કામ છે ને ફટાફટ ફિનિશ કરી નાખું અને પછી છે ને 3 વાગે અહીંથી નીકળી જાઉં રાધિકાને ઘરે જવા, ત્યાંથી આપણે મંદિરે જવું એવો બધો પ્લાન છે. તો જોઈએ છીએ કોણ કોણ મંદિરે આપણી સાથે આવે છે. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. આ બાજુ જુઓ સવારમાં મમ્મી થઈ ગયા છે ફ્રી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. થઈ ગયા નવરા કે નહીં? નવરા થઈ ગયા. જો મમ્મી નવરા થઈ ગયા. ઓછા લોકો હતા એટલે જલ્દી નવરા થઈ ગયા એવું થયું કે નહીં? નિરાતે કરીને થોડાક વેલા ઉઠી. હા, વેલા ઉઠીને હપ કરી નાખી. તો જો કાલની ઘોડે પાછી ભીંડી આવી ગઈ. બપોરે ભીંડાનું શાક ને બીજું શું બનવાનું છે? દાળ ભાત. તો ચાલો આ મમ્મીનું તો શેડ્યુલ થઈ ગયું છે. મારો સવારનો નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરી લઉં. અને આ બાજુ જો રોહિત સવારમાં પેપર વાંચવા બેસી ગયો છે તો પૂછી લઈ ક્યાં પૂછ્યું ભારત પાકિસ્તાનનું યુદ્ધ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે હવારના ન્યૂઝમાં? હવારમાં તો એવું છે હવે ચોમાસું બેહી ગયું એમ કહે છે. સોમાં તો વરસાદ તો આવતો નથી. ચોમાસું બહુ પડ્યું અંદમાન કેરળમાં બધે. અને રાજસ્થાનમાં આંધી સાથે વરસાદની આગાહી છે. ગાઈઝ વરસાદની ચોમાસું વેલા બેહી જાય એવું લાગે છે અને વરસાદે સારો પડશે. ભારત પાકિસ્તાન નું કઈ નથી આવ્યું. ભારત પાકિસ્તાન નું તો બધું શું છે સાચું ખોટું આવતું. સાચું એક ખોટું આપણને બહુ ન ખબર હોય ને પાકિસ્તાન નું પીઓ કે ખાલી કરે પછી જ વાટાઘાટ થાય. વિદેશ મંત્રાલય એમ ગાઈઝ પીઓ કે લેવાનો પ્લાન છે મોદી સાહેબ નો. જોઈ છે ક્યારે પીઓ કે હાથમાં આવે છે. અત્યારે તો બાકી ગાઈ ગયા બપોરના 3 અને પ્લાનમાં થોડુંક ચેન્જ થયું છે. હું ને રોહિત નીકળી ગયા છે અહીંથી ઘરે જવા. મમ્મી અને પપ્પા નથી આવતા કારણ કે 9 જણા થઈ જતા ને ગાડીમાં બધા હમાય નહીં. એટલે મમ્મીની તો જઈ આવ્યા છે એટલે એને એમ કીધું કે તમે છોકરાઓ જાઓ. તો અમે બધા લોકો જઈએ છીએ. આપણી સાથે રોહિતભાઈ છે. હવે સૌથી પહેલા આપણે જાવું રાધિકાના ઘરે, ત્યાંથી બધાને મળશે. ઘરે પહોંચી ગયા છે ને અહીંયા જો ચકલીનો માળો છે ને નીચે પડ્યો ને ત્યાં નાના બચ્ચા બે અહીંયા છે ને પડી ગયા હતા. તો એમાં કીડીયું સડી ગઈ ને ફરતી કોઈ લોટનો લીટો પેલા શોખનો કીડીયુંના શોખનો કર્યો છે. આવે નહીં પણ એમની માથે કીડી સડી ગઈ છે. હવે આપણો પ્લાન છે આને છે ને આ માળામાં મૂકી દે ને પાછો કંઈક માળો ઉપર ચડાવી દે. જો રોહિતે તો એક પકડી લીધી પણ કીડીયું તો કાંઈ એનામાંથી કેમ કાઢવી? હાથમાં નથી આવતું. હવે મૂકી દે, કાંઈ નહીં તો મૂકી દે. હાથે વહી જાય હમાય જ જાય ને. એકમાં 2 હતા આ માળામાં નહીં હોય. એક જ માળો હતો, ડાળી પડી ગઈ અને હુકલ ડાળીમાં કર્યો તો હુકલ ડાળીમાં કર્યો તો અહીંથી પડી ગઈ એટલે પડી ગયા બિચારા બચ્ચા. હવે માળો આને છે ને ઉપર કે એવી રીતના મૂકી દઈ જેમાં મીંદડી છે ને નો આવે. અને જો આમાં છે ને કેડિયું છે ને નીકળી જાય તો સારું. હવે આખું ચટપટ છે. આનું કામ ફિનિશ કરીને જો ઘરે આવી ગયા છે ને આ બાજુ બધા નાસ્તો કરતા હોય એવું લાગે. નાસ્તો કરતા હતા એવું છે? થઈ ગયા. શું ખાઈ લીધું? અને ઋષિભાઈ જો મોજમાં આવી ગયા. ઋષિ હોરવું પૈયાને ઘરે તને હે બહુ ગમ્યું. અને આ બાજુ જો બધી બેનું થઈ ગઈ છે રેડી. સાંજે જમવાનું કઈ રીતના કર્યું? ઢોસા ખાવાનું એ તો અમને ખબર જ હતી. ફિક્સ જ પ્લાન હશે. આને જો ફ્રીજ ખોલ્યું ને તો ઠંડી હવા આવે ને તો મજા આવી ગઈ. ઉપર એસીમાં હું રહેવું તો ઘેઠે એવું છે? જો બધું વીખી નાખશે. આવું છે હવે આપણે. હાલો ખાઈ લો ફટાફટ. વાર હોય ચા બનાવી નાખો. ઘર શરબત ન પીવાય આવો ગરમીનું. ગાઈસ વરિયાળી શરબત આપને કઈ ભાવે નહીં. ના લોકો શરબત બનાવી નાખ્યું છે. હવે શરબત પીતા જાય. જવાની તૈયારી કરી છે ને ઋષિ રોહિત ત્યાં તો નથી ને એટલે નખરા શીખી ગયો છે ભાઈ. મારે આવું છે ઈ હું ઋષિ અત્યારે જ નથી કાઢતો.
જે કાલ બી ફોનમાં કાઢ્યું કાઢતો ને હતો. લાડુ સીધી એમને અત્યારે નથી કાઢતો, કાલ ફોનમાં ભૂલી કાઢતો. ગયો છે. કાલ તો એક ધારી સાલવા ઓકે, હાથ શીખવાડ્યું લગી હોય છે. મને ખબર. તો જો બધા લોકો રેડી થઈ ગયા છે, ચાલો હવે નીકળી ગયા આપણે. ફાઇનલી છે ને આપણે સિદ્ધનાથ મહાદેવ પહોંચી ગયા છીએ, પણ અહીંયા જો આજ છે ને એટલી બધી ટ્રાફિક નથી. બાકી આ જગ્યાએ તમે આવો ને તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય. સામે કાંક તળાવ છે, એમાં એવું છે કે માછલીને ખવડાવવાનું હોય. પણ કે અહીંયા તમે છે ને ક્યારે આવો ખબર, જ્યારે શ્રાવણ મહિનો હોય અને શિવરાત્રી ને એવું હોય ને, તે દર શ્રાવણ મહિને અહીંયા હજારો લોકો હાલીને આવતા હોય. જે રોડેથી અમે આવ્યા ને એ રોડ આખો હાલીને આવતા હોય દર્શન કરવા. બોલ, શિવરાત્રી ઉપર આ શિવરાત્રી એલા નહીં, શ્રાવણ મહિનામાં શિવરાત્રી ઉપર ઘણા લોકો આવે. દર સોમવાર હા, દર સોમવારે. તો રાધિકા ત્યાં કેટલી વાર આવી ગઈ? કેટલી વાર આવી ગઈ? 3-4 વાર આવી. પણ આડા દિવસે જ આવી ને? આડા દિવસે છે ને અહીંયા મંદિરમાં 1% લાઈન ન હોય તમારે દર્શન કરવાની. બાકી જયારે શ્રાવણ મહિનો ને એવું હોય ને તો કલાક 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે. આ બાજુ જો ઋષિભાઈ ગાડીમાંથી બહાર નીકળતા એમ થાય કે અહીંયા ગરમી તો અહીંયા જ છે. તો ચાલો હવે આપણે અંદર મંદિરના દર્શન કરશું. મંદિરે પહોંચી ગયા. જો સામે છે ને આખું મહાદેવનું મંદિર છે. જેમ મેં કીધું, આ દીપાવલી સાંજે થાય અને આડા દિવસે આવો ને તો બધી જે રેલિંગ કરેલી છે ને એમાં આખી લાઈનથી ભરી હોય. અહીંથી લઈને ઠેઠ 12 લગી લાઈન હોય. પણ આજે અમારા ભાગ સારા છે તો સીધા દર્શન થાય. પણ મને એ નથી ખબર કે અંદર મોબાઈલ લઈને જવા દે. જો જવા દે તમને દર્શન. ઋષિભાઈને છે ને મજા આવી ગઈ છે. સોનલ સુંદડી ઓઢે ને એટલે ઋષિ કઈ પાયા બાયા આવે નહીં. પણ અહીંયા હવે અંદર ફોન લઈ જવા દેતા હોય કે નહીં એ નથી ખબર. લઈ જવા દે છે? ખબર નથી, મેં પેલી લેખું નથી લઈ જવા દેતા હશે. લઈ જવા દેતા હશે. ચાલો ગાઈ, શાંતિ જાળવો તમે. સીસીટીવી કેમેરાના નજરમાં છો એટલે શાંતિ રાખવાની મંદિરમાં. તો જો આ છે ને સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે અને અંદર જો ભમરામાંથી પ્રગટ થયેલી શિવલિંગ છે. અંદર કદાચ જવા દે આપણે. અંદર જાવ મંદિરથી છે ને એટલા બીવે ને, ખાલી મંદિરમાં લઈ ગઈ ને મિત્તલ એટલે રોવા મળ્યો. હવે જો સોનલ લઈને જાય છે, જોઈ છે શું થાય છે. આજ આની બીક કાઢીને જવાનું છે આપણે. જો ઋષિને લઈને જતો અંદર. અમને બસ ઘડી મેં જોયો હતો ને, આમ જોયો હતો. જો તો અંદર તો વહી ગયો. હવે અંદર શું થાય છે જોઈ. જો રોવે. જો રોજ ટીવીમાં જોવે ને તોય રોવે છે. મંદિરમાં સાથે બીવે પણ કૂતરાથી નથી બીતો. આ વળી કેવું હશે? કરી લીધા છે ને બધા લોકો છે ને મંદિરની બહાર બેઠા છે. જો આ બાજુ બધા બેહી ગયા. બેનું કેમ બેહી ગયું? હવે બીજા દર્શન નથી કરવાના. અને આ ભાઈને જો સાંડલો કર્યો પરાણે. હું અંદર બીક લાગતી હતી. રોજ સવારે ટીવીમાં શિવલિંગ જોવે, એમાં કાંઈ બીક ન લાગે. અહીંયા પાસે લઈ ગયા ને એટલે ભાઈને ભીંગ પડી ગઈ. હવે આ એમ હોય, હજી એને કાંઈ ખબર ન પડતી હોય એટલે બીતો હોય. કારણ કે પાછું ભાઈને જોવા બહુ જોઈ, જોવા બહુ બધું જોઈ. કેમ તું કેમ સાનું બની ગઈ? હા સોનલ ઋષિ અન્ના બની ગયો. અન્ના એને હજી ખબર ન પડતી હોય ને માં બોલતા આવડી ગયું છે. ઋષિ આપણે મમ્મી બોલવાનું ડાયરેક્ટ માં. જો આ મંદિરની અંદર જો કૂકુ વહી ગયું. જો બતાવું, મંદિરમાં છે ને કૂકુ દર્શન કરવા ગયું. ક્યાં વહી ગયું? વહી ગયું આગળ વગર. મંદિરમાં અંદર દર્શન કરવા ગયું. મંદિરની અંદર છે ને કૂતરું છે ને દર્શન કરવા એવું છે. મહાદેવ જો મસ્ત મજાનું દર્શન કરે છે. અને પૂજારી છે પણ અંદર બેહવાની રોજ આવતા છે એવું લાગે છે. તો હવે છે ને ઋષિ બહારથી તો જે કરે છે અંદર લઈ જાય તો બહુ બીક લાગે છે. હા કરો જગ્યા. હા સરખું છે કાંઈ. આ બીકથી છે ને ઋષિને છે ને અંદર મંદિરમાં બેહારી રાખ્યો ને એની બીક છે ને કઢવી નાખી. શું કેવું તારું? પછી મજા આવી. હા પછી મજા આવી ગઈ. તાળી પાડવા મળ્યો. અંદર હતો ને ત્યાં લગી બહુ બીતો હતો. અને પેલા અમે આવ્યા હતા ને ત્યાં આ બાજુ ક્યાંક લખ્યું હતું આ મંદિર હુકરવા બન્યું છે ને. હવે કદાચ આમાં લખ્યું હોય તો. હા જો આમાં લખ્યું છે, પોઝ કરીને વાંચી લેજો. એવું હતું કે આ શિવલિંગ હતી ને ત્યારે લૂંટારાઓ લૂંટવા આવ્યા હતા ને કુલાડીનો ઘા કર્યો. તો ભમરા સ્વરૂપે છે ને
ભમરા અંદરથી નીકળ્યા અને બધા પીઢારો લૂંટવા આવ્યા હતા ને તેની પાછળ ત્યાં પગમાં ઘા ને એવું કરી નાખ્યું એટલે લૂંટી ન હોય એવું બધું આમાં લખ્યું છે. તો એ તમે પોઝ કરીને વાંચી લેજો. ચાલો હવે બહાર જઈ અને તમને સામે એક તળાવ છે ને એ બતાવું. એમાં બહુ બધી માછલી વિશે છે ને આમાં લખ્યું છે. તમારે જો વાંચવું હોય ને તો પોઝ કરીને વાંચી. વેફર લઈ લીધી છે ને માછલી આટું મુમરા ને ગાંઠિયા લઈ લીધી છે. આ બાજુ ક્યાં જઈ આવ્યો તું? સમોસા ખાઈએ. હે કેવાક છે? સારા છે, એક નંબર. હાલો એવું છે. અહીંથી પછી આપણે ત્યાં જઈએ. આ તો પાછા છે ને સમોસા ખાવા જાવ. બધા માછલી જો ઉભા રહી ગયા છે ને આ ભાઈ પાણી પીવે ને ઓલો મુમરા નાખે. જોઈ માછલી આવે કે નહીં. ગાંઠિયા નાખતો ગાંઠિયા. હવે ઈ ખાય. આ જો ખાય જો સામે રહી જો રહી. આ બાજુ રોહિત કરતા કરતા આવો તો આવે તો કડીકમાં મુમરા સાફ. જો રોહિત મુમરા નાખે. ગાંઠિયા નાખ ને તો આવશે. એમાં જો આવી જો આવી. ખાઈ નાખો ઓરા મુમરા ખાઈને ધરાઈ ગયા. એ હવે સારું સારું ખાઈ ને. બેઠા ને રિસીવ નકરું પાણી પીવામાં જ રહ્યો. માછલી કેવું કઈ જોયું જ નહીં. હે માછલી આ બાજુ આવી નહીં ને. હા પણ આવી નહીં. એને આ બાજુ બહુ છે. હાલો આ બાજુ આ લોકો જોવા ગયા છે એમ કે છે. ક્યાં છે હવે જોઈએ આપણે. આ બાજુ દેખાય છે કે હા જો અહીંયા બહુ બધી છે. જો આ બધી ઉપર ઉપર દેખાય ને માછલી કરી લીધા ને હવે જો નાસ્તો કરવા અહીંયા આવ્યા છીએ. તારે શું ખાવું છે? બધું એક એક વસ્તુ હે એક એક વસ્તુ પણ એક વસ્તુમાં 5 નો આવતો હોય ને. તારે શું ખાવું છે મિત્તલ? હે તારે? આ બધાને જે હોય તારે ખીચું. ખીચું કોને ખાવું તું? ઘરે બનાવી લેવાય ખીચું. તો આને જો વળ ખાવા છે રિસીવ ને. હે નહીં પડે ભાઈ. ડાયપર નથી પહેરાયું. જો ખાવા આવ્યા તો 5 મિનિટે સોનલ ને શાંતિથી ખાવા નહીં દે. તો હવે બધો ઓર્ડર આપ્યો છે. સારું થયું. જો આમ એને ખબર પડી ગઈ કે પપ્પાનું પેન્ટ ન પલાળાય એટલે એ આમ થઈ ગયો. પણ એટલે આમ નથી થઈ ગયો. મારી જે 4 વ્હીલની ચાવી હતી ને જોતી હતી. રિસીવ નો જો આમ શું કેવાય એક રાઈડ પાડે ને ત્યાં 8 ફઈ હાજર થઈ રિસીવ. તો આવી ગયો છે. સમોસા લાડ બધા આવ્યા હતા પણ પૂરા થઈ ગયા. ખીચું કોઈ ખાધું નહીં ને એની યારે શેઝવાન ચટણી છે. અમને ખબર નહોતી અહીં શેઝવાન ચટણી મળતી છે. રોહિત આવીને પેલા 1 પ્લેટ શાખી ગયો. આનું કામ એવું છે કે બહાર જઈને ગમે ત્યાં પેલા નાસ્તો કરવાનો ખાવાનું ગોતી લેવાનું. તારું શું કેવું? ખીસું ન ભાવ્યું? જો આને ખીસું ન ભાવ્યું. એવું આને ખીચું ન ભાવ્યું. બાકી સમોસા જોરદાર હશે એવું લાગે છે. કારણ કે આવતા ભેત જ પૂરા થઈ ગયા. બીજું શું મૂક્યું છે? બટાકા ભૂંગળા આવશે. ત્યાં આપણે ખીચું ને સમોસા ખાઈ. કે તમે બધા ખાઈ લો ત્યાં હું આ સાવી થોડીક વાર ચાવી લઉં. ઈ કઈ ખવા હે નહીં. એ તો કેરી નો મચાલો હોય ને. હા શેઝવાન નાખી એમાં. શેઝવાન ખીસું થઈ જાય. અત્યારે શેઝવાન નો ટ્રેન્ડ છે. ગમે વસ્તુ વારે શેઝવાન જ આવે. હું કેવું? આલુ પૂરી માં બધે ફ્રેન્કી માં પેલા આવે. ભૂંગળા આવી ગયા છે ને હવે બધા ખાય છે. પૂછવી કેવા લાગે બટાકા ભૂંગળા? ખારા છે. ખારા છે. ખારા છે. તને કેવા લાગે? લીલિયા મળે એવા છે કે નથી ખાધા? કારે નથી ખાધા. લ્યો અમે બધા તને કેવા લાગ્યા? હજી આ સમોસામાં છે. આ ભાઈ ને બટાકા ભૂંગળા ખાવા શું ખાવું હેડ ઉસ્તી. એટલે તો સમોસા ઉપર બધા ફોકસ કરશે એવું લાગે છે. એમ હોય તો ચાલો સમોસા ખાઈ છે ને હવે ઘરે જવાની તૈયારી કરવી છે. પણ સામે બધા એમ કે દરિયો આવે ત્યાં કરે ગયા નથી. ગયો તું કરે કે નહીં? હું પહેલી વાર આવ્યો મંદિરે જ પહેલી વાર આવ્યો છે એમ ને. બાકી જો અમે આવ્યા ને કોઈ નહોતું ને અત્યારે કેટલી બધી ગાડીઓ આવી ગઈ. ચાલો હવે બધા પાણી બાણી પી લે ને નીકળીએ આપણે રાધિકાને ઘરે પાછા જઈએ. અહીંયા તો બહુ જલ્દી ટાઈમ વહી ગયો. મને એમ હતું કે લેટ થઈ જાય 7 સાડા 7 થઈ જાય પણ 6 સાડા 6 થાય ને ત્યાં એની ઘરે પહોંચી જાવ. તો ચાલો ત્યાં જઈને મળશે. આવી ગયા ને હવે રિસીવ કે મને ગાડી હાંકવા આપો એ કે હું હકવું છું એમ. તો અમે કીધું અમે બધા પેલા ઉતરી જાય. જો ગાડીમાં બધા ઉતરી ગયા ને ભાઈ એકલા ગાડી હાંકે છે અને મજા આવી ગઈ છે. પણ આવું બહુ છોકરાઓને દેવાનું નહીં. કારણ કે મોટા થઈ જાય ને પછી યાદ રહી જાય ને તો એને યાદ બેહવું છે. અને હવે જો રાધિકાને હું એમ કહું છું ચા બનાવી નાખ. તો મોઢું કેવું કરે એમ ન હોય. ચા તારે બનાવીને ભાવી પડે યાર. અમે આમ શરબત અમારે ક્યાં પીવું હતું? એમ ને અમારે શરબત નથી પીવું. અમારે જ્યાં ન પીવું હોય ને એ પાય. તો આ પાણી પાય. ચા પીવો છે કોઈ ચા નથી બનાવી દેતા. તમારે આ ફરમાઈશ ઉપર મેં આખી રજા રાખી. બપોર કેડે રજા હોય તોય અમે રજા રાખી અને તમને લઈ ગયા તો ચા તો બનાવી ગયો. હવે જો હું કેવું હે જો આવું ન હાલે ગદ્દારી. આવું મહેમાન ને ચા પાવી પડે. ગાઈ શરબત આપણે
આ ઉનાળાનું પેલું શરબત છે ને મેં રાધિકાને ઘરે પીધું, બાકી હું શરબત જ નથી પીતો. આપને શરબત ન ભાવે. કોમેન્ટમાં કે રાધિકા ચા બનાવવાની હાળા કરે છે એમ. હે? ચા બનાવવાનું ન ગમે. તો કેવું બે- ચા પીવો? તો શરબત પીવાય ને તો વરિયાળી પડી સ્પેલ શરબત ન પીવાય, ઈ પડ્યું હોય ને ઈ નહીં, કામ મહેનત કામ વધારવાનું બધા. લે બનાવ્યું જ તું પણ આવ્યું ને તમે આવ્યો તો બનાવ્યું. ચાલો ગાઈઝ, રિશિવભાઈ સુઈ ગયા છે ને હવે પટલની વાટ છે. પટલ આવે ને એટલે આ બધા વિચારે છે કે પટલનો પોવરિયો વાળવાનો છે. હે ને વાટે બેઠા છો ને તમે બધા. બે દી થાય કે અહીંયા રોકાણા છે કે નથી લઈ ગયા, તો કે આવે ને એટલે એનો વારો પાડી દેવાનો છે એમ કે છે રાધિકા બધા. હે અમે તો પહેલેથી નક્કી જ કર્યું હતું હો. કે હવે જવાનું જ છે બારે એમ. નો આવી તોય નો આવે તો ક્યાંથી? આવો તો જ આવા તો જ તે એમ ને એવું છે. ચાલો ગઈ ચા બનાવી નાખે, થોડો ચા નાસ્તો કરી લઈએ. કોમેન્ટમાં કે રાધિકા ચા બનાવવાની હાળા કરે છે એમ. મને ન ગમે હે? ચા બનાવવો, પણ ચા બનાવવાનું ન ગમે. તો કેવું બે- ચા પીવો? તો શરબત પીવાય ને તો વરિયાળી પડી સ્પેલ શરબત ન પીવાય, ઈ પડ્યું હોય ને ઈ નહીં, કામ મહેનત કામ વધારવાનું બધા. લે બનાવ્યું જ તું પણ આવ્યું ને તમે આવ્યો તો બનાવ્યું. ચાલો ગાઈઝ, રિશિવભાઈ સુઈ ગયા છે ને હવે પટલની વાટ છે. પટલ આવે ને એટલે આ બધા વિચારે છે કે પટલનો પોવરિયો વાળવાનો છે. હે ને વાટે બેઠા છો ને તમે બધા. બે દી થાય કે અહીંયા રોકાણા છે કે નથી લઈ ગયા, તો કે આવે ને એટલે એનો વારો પાડી દેવાનો છે એમ કે છે રાધિકા બધા. હે અમે તો પહેલેથી નક્કી જ કર્યું હતું હો. કે હવે જવાનું જ છે બારે એમ. નો આવી તોય નો આવે તો ક્યાંથી? આવો તો જ આવા તો જ તે એમ ને એવું છે. ચાલો ગઈ ચા બનાવી નાખે, થોડો ચા નાસ્તો કરી લઈએ. આપણે જો 7:30 છે ને ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં જો ડબ્બામાં નહીં નવું છે, આમાં શું છે કઈ દેખાતું નથી. ખાખરા છે, સેવ છે અને કેળાની વેફર છે. આ બાજુ જો પેલા એમ કીધું હોત ને ચીકી છે તો તાર ચા ન બનાવી પડે. હવે તારા નખરા છે. નખરા નહીં, મારે ખાલી ગળ્યું ખાવાનું હતું. કૃષિને એવું રદ કરતો. હે અને આ બાજુ જો પટલ આવી ગયા છે. શું છે પટલ? કેમ આજ જલ્દી આવી ગયા? જલ્દી નહીં, મારો ટાઈમ જ છે. સાહેબ છે તમારી વાટે, આ બધી તમારી હાળીઓ બેઠી છે. પટલ આવે ને એટલે આજે એનો ભૂવડિયો વાળી દેવાનો છે. પાટે ભોળિયો હું વળે, પહેલા તમે તો તૈયાર થાવ એમ. મેં કીધું અગાઉ છે ને, હું તો વેલંજા છોકરી વાટે ઉભો તો મેં કીધું હમણાં આવે એવું આવે છે. તો તમારો ફોન આવ્યો. અમે ઘરે અગાઉ આવો. નાસ્તો કરી લીધો. મેં કીધું પટલ ને આપણે એટલું બધું બિલ નથી લાવવું, એટલે અમે અત્યારે ખાઈ લઈએ છીએ, એટલે ત્યાં ઓછું હાલ છે. પણ આ તમારી હાળીઓ એ તો ઓલા મંદિરે જાય ન્યાય કઈ ખાધું નથી. વાંધો નહીં, જોશું કેવા ભૂખા કેવા કાઢે ખાય છે હવે. નાસ્તો કરતો તો ને તે દુઃખદ સમાચાર આવી ગયા. પટલ આવ્યા હતા એટલે રાધિકાએ એને કીધું કે ઓલા કબૂતરા છે ને અમે માળિયા ઉપર મૂક્યા હતા, તો હવે આપણે પટલને પૂછી શું થયું એ કબૂતરાનું. કાંઈ નહીં, કબૂતરા એ ઓલા બે કબૂતર હતા તો નહીં, કાબર આ ચકલી હતી, સોરી, બરોબર છે. કાબરના બચ્ચા હા. હતા. એમાં બે હતા, એમાં માળિયા ઉપરથી એક પાછું હેઠો ઈ મરી ગયું. એક આપણે આ ઓટલે મૂક્યું કદાચ એને માં ભાડાનું પડે કદાચ આવે ખરે તો એમ. રાધિકા એમ કહેતી હતી ને માં આવી ગઈ કે હવે કે આ લાંબુ કાપશે ને એમ કરીને વહી ગઈ છે. એવું છે માં બિચારી બહુ આટા માર્યા. ખબર પડી ગઈ પછી દી વહી ગઈ હતી. એટલે ગાઈઝ એમાં એવું હતું, બહુ બધી કીડીઓ સોટી ગઈ હતી, તોય અમે એમ વિચાર આવ્યો કે માળિયા મૂકી દે. તો માળિયામાં આમ થોડુંક ઉડીને એક તો મરી ગયું, હવે એક રહ્યું છે. હવે જોઈ છે કેટલા ટાઈમ લગી રહી છે. હે ઈ સૌ હવે હવા મારા નથી. બ્લોગમાં રાધિકા તળાવે હા, એમણા રોજ ચકલાના અપડેટ આપ્યા રાખશે રોજ. એના બ્લોગ જોજો તમે રાધિકાના. કેમ છે? હા એવા કેટલાય બસ અહીંયા મરી હા, જાય. આ લોકો કાંઈ કારણ કે નહીં. રાધિકાનું કામ જ છે સામે સેકલા ભેગા કરવાનું. જ્યાં લગી મકાન ન વેચાય ને ત્યાં લગી ત્યાં સકલા જ ભેગા કરવાના છે. આવે છે ભેગા હે? થઈને આવે છે તો એ તો નાખો એટલે આવે, હમણાં નાખતા બંધ થઈ જાય તો બંધ થઈ જાય. હા, એ વાત સાચી. કબૂતરને શું કાઢી નાખ્યા. કબૂતર બહુ ચીચી કરતા હતા ને હમ. બગાડતા હતા. એટલે છળ નાખવાનું બંધ કરી દીધું. દાણા નાખવાનું બંધ કરી દીધા. હા, એટલે કબૂતર બંધ થઈ ગાઈસ, ગયા. કબૂતર છે ને હારા ખાધેલા છે, અને દાણા નાખો ને તો સોખા કે જ્વાર છે ને ઈ બહુ ઓછી ખાય. એટલે ચકલા છે ને ઈ બધું ખાઈ જાય. ચકલા પાળે છે ને, ચકલા. કેટલા સોખા થાય. હા, સોખા બહુ ખાય. એને માળો ઘર કરી દીધું છે. ક્યાં? એસી પાસે હા. એસી નીચે એસી માં બહુ એસી ની અંદર ઘરે માળો હમ. કરતા. તેને બહાર માળો કરી દીધો બહાર તમે. માળો કરી દીધો તો એમાં નથી જતો તો ઉપર માળો છે. એવું છે તો ગાઈસ, એવું છે. એને જ્યાં કરવો ને ત્યાં કરે. બાકી માણસ ના, એમ નથી. પેલા પુણા ગામ રહેતા, પછી નથી યોગી ચોક આવ્યા, પછી મોટા વરસ આવ્યા. આ બધા વેલંજા બાજુ આવે છે. એમ ન હોય? અહીંથી દેહમાં વહી જાય. હે? ત્યાંથી આગળ જાય છે. હે? હજી અહીંથી આગળ જાય. સાયણ ની બાજુ જઈને આવા કેટલા બુકિંગ પડ્યા હતા. ચાલો ગાઈસ, હવે બહુ બધી વાતો થઈ ગઈ. હવે પેટ પૂજા કરવાની છે, તો આવી હવે પટલ ક્યાં લઈ જાય છે. આ બધા વાટે છે. પટલ ઈ કે નકરી વાતો કરીને પેટ નથી ભરવાનું. હું ક્યાં વાટ જોઉં? હે? કેવું? કોઈના હાથમાં ચાવીસ રાખી છે. તમે હો. બતાવો. હાથમાં સાવી તમે કયો એટલે ભાગવાનું છે એમ. હાલો, ઉપડો. હાલો ઊભા થાવ. હવે તમે પેલા આવા દો છોકરાને.
ફાઈમાં આવી ગઈ છે પટલ આપે છે ઓર્ડર. સંજયભાઈ આવી ગયા છે. કેમ છે સંજયભાઈ? સારું ને. જો ઋષિને બેહાર દીધો ટેબલ ઉપર સાવી રમવા માટે. નાના બધા રમશે. આ બાજુ તો બધા લોકો બેસી ગયા છે બધી બેન. અને હવે ઓર્ડર આપે છે. હા ઘરે તો એમ કહેતા હતા કે જીત પટોળનો ટકો કરો થાય 3 જણા વચ્ચે એક મેસુર મગામાં પટોળનો ટકો કેમ થાય? એવું નથી. અમારે બેનું બહુ ઓછી ખાય બધી એવું છે. બેનો ખોરાક નથી આમ જોવા ને બોડી કોઈની છે આમાં જાડી કોઈ એટલે કોઈ જાડું ન મળે. ખાવા વાળા બધા તો અહીંયા છે. એક એક ગોટાળા ઉપાડી છે એમ નહીં. એક એક ગોટાળો ઉપાડી દે ખાવા વાળા બધા. ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે ઢોસા અને ગોટાળો. આ બાજુ તો ઘણા લોકો મૈસૂર મૂક્યું છે અને બધા લોકો બેસી ગયા છે. અને ધીરે ધીરે હોટલમાં ટ્રાફિક થવા મળી છે. અને છે ને કે આ જ્યાં લગી વાટક્યામાં હેનથી રમે જો મારા પેન્ટના નાળાથી રમે છે ભાઈ. ત્યાં લગી રમે છે ને ત્યાં લગી અમે ખાઈ લઈએ. લાસ્ટમાં જીની રોલ આવી ગયો છે ને કોઈ ખાવાલ નથી. અડધો પરાણે બધાને ખવડાવે. બાકી આ બે જો મારે ને સોનલને કૂટવાડે. તો ગાઈસ ઢોસા ખાઈને છે ને નીચે આવી જશે ને હવે વિદાય લેવાનો ટાઈમ છે. સારું હાલો આવજો. એમાં રોવાનું ન હોય પાછા આવશે આ બધી બહેનો જો બતાવે છે. રોતી નથી પણ અંદરથી એને એવું છે. જો આ બધી બહેનો હવે વિદાય લે છે. સારું હાલો પટેલ આવજો મળીએ પછી. ક્યારેક આવતા રહ્યો ને પટોળનો ટકો કરતા રહ્યો. ના ના ભાઈ ટકો ન કરવાનો હોય ને. વરના વસલેથી એકવાર આવો. નહીં અમે તો એકવાર આવી પણ ટકો ન કરવાનો હોય ને. જો ગાઈસ બધા લોકો વરના વસલેથી આવો એટલે સારું હાલો સંજયભાઈ આવજો. સારું હાલો. તો ગાઈસ જો ફાઇનલી છે ને રાધિકા ત્યાંથી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ બાજુ જો પપ્પાને મેળ આવી ગયો એનો સાથીદાર આવી ગયો. અને પપ્પા 3 દીધા છે ને એ કે આપણે એકલું લાગતો હતો. હવે જો ઋષિભાઈ અત્યારે ફૂલ પૂછ્યા છે અને નવું શીખ્યો છે જીભડી કાઢવાનું. ફૂલ તરસ લાગી છે એટલે પાણી પીએ. ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.